સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં મોબાઈલ ટાવર થતો હોવાના વિરોધમાં કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી। ચંદ્રહિલ સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 95ના પ્લોટના માલિક દ્વારા મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના વિરોધમાં સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકા ખાતે ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી આ ટાવરને હટાવવા અને તેને મંજૂર ન કરવા બાબતે રજૂઆત કરી હતી। સિદ્ધર રોડ પાસે અમારી ચંદ્રહિલ નામની સોસાયટી છે। 150 મકાનની ત્યાં વસાહત છે। ત્યાં બિનઅધિકૃત રીતે એક એરટેલના ટાવરનો મોટો ખાડો ખોદવામાં આવ્યો છે। જો આ ટાવર અટકાવવામાં ન આવે તો આપ શ્રી જાણો છો, કમિશનર સાહેબ આપણી કરતા વિશેષ જાણતા હોય કે આ રેડિયેશનની કેટલી અસર હોય છે। સોસાયટીમાં માત્ર યુવાનો ન રહેતા હોય, નાના બાળકો, વૃદ્ધો પણ રહેતા હોય છે। આ રેડિયેશનની એટલી અસર હોય છે કે ગર્ભમાં શિશુ પણ મુરઝાઈ જાય છે। અને ડેપ્યુટી કમિશનરે અમારી વાત સાંભળી છે, અમારા પ્રમુખનો નંબર પણ લીધો છે અને એણે એમ કીધું કે આ કાલને કાલ હું તપાસ કરી અને અટકાવવાના પગલાં લઈશ એવી ખાતરી આપી છે અને અમે આશા રાખી કે કાલને કાલ અટકી જાય। ચંદ્રહિલ સોસાયટી સિદ્ધર રોડ, અમારો પ્રશ્ન એક જ છે કે એરટેલ ટાવર બનવો ન જોઈએ। અમને તો નુકસાન થશે, અમારી તો ઉંમર થઈ ગઈ છે, પણ આવનાર પેઢી છે એને આની અસર ખૂબ જ પડશે, એટલે તાત્કાલિક ધોરણે આ પગલાં ભરવા જોઈએ। મારી એક જ માંગ છે કે આ ટાવર બનવો ન જોઈએ। જો બનશે તો અમે આખી સોસાયટી અહીંયા આવીને ઊભા રહીશું, એને જમવાનો, રહેવાનો બધોય બંદોબસ્ત કમિશનર સાહેબે કરવો પડશે। તમે ક્યાં કઈ રજૂઆત કરવા આવ્યા? અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, પણ કમિશનર સાહેબ નથી મળ્યા, એટલે ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા છે, રજૂઆત કરી દીધી છે। અમારા પ્રમુખ સાહેબે નંબર લઈ લીધો છે। ટાવર બનવો ન જોઈએ, એક જ અમારી માંગ છે। સિદ્ધર રોડ અધેવાડા વિસ્તારમાં ચંદ્રહિલ સોસાયટી છે, ત્યાંથી અમે આવ્યા છીએ અને ત્યાં એક એરટેલનો ટાવર ગેરકાયદેસર ઊભો થાય છે, એના વિરોધમાં અમે કમિશનર સાહેબને મળવા આવ્યા અને કમિશનર સાહેબને અત્યારે અમને ટાઈમ આપ્યો નથી, ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા રજૂઆત માટે। એણે અમને સાંભળ્યા છે અને યોગ્ય પગલાં ભરશું એવું વાત કરી છે। જો 2 દિવસમાં કાંઈ નિરાકરણ નહીં આવે તો અમે આગળ વિચારશું અમારે શું